આજે હું તમને આ સરસ મજાનું બો બનાવતા શીખવાડીશ। તો એ બનાવવા માટે મેં કાપડના 3 ટુકડા લઈ લીધા છે। એક મોટો ટુકડો છે 6x6.5 ઇંચનો અને 2 પટ્ટીઓ છે 2-2 ઇંચની। હવે જે મોટો ટુકડો છે તેને આ રીતે વાળીને સિલાઈ લગાડવાની છે અને આ સિલાઈ વચ્ચેથી આપણે થોડીક જગ્યા રાખવાની છે પલટાવવા માટે। હવે એ સિલાઈને આ રીતે સેન્ટર ઉપર લાવીને બે સાઈડની સિલાઈ લગાડી દેવાની છે અને આ રીતે બંને સાઈડની સિલાઈ લગાડીને આપણે ખૂણાને કટ કરી દેવાનું છે, પલટે તો સારો લુક આવે એટલા માટે। ત્યારબાદ તેને પલટાવી દેવાનું છે અને પલટાવીને આ રીતે એને સેન્ટરથી ફોલ્ડ કરીને વચ્ચે એક નિશાન લગાડી દેવાનું છે। તે નિશાન ઉપર જ આપણે આ રીતે નાની નાની સીપટી લઈ ઉપરથી સિલાઈ લગાડી દેવાની છે। એ સિલાઈ લગાડ્યા બાદ હવે આપણે નીચેની પટ્ટીઓ તૈયાર કરવાની છે। તો જે 2 ઇંચની પટ્ટી હતી તેને આ રીતે ફોલ્ડ કરીને એક ઊભી સિલાઈ અને એક આડી સિલાઈ લગાડી દીધી છે અને ઉપરથી ખુલ્લું રાખ્યું છે પલટાવવા માટે। તો આ રીતે હવે તેને આપણે પલટાવી લઈશું। આ જ રીતે બંને પટ્ટીને આપણે તૈયાર કરી દેવાની છે। ત્યારબાદ બોને સેન્ટરથી કવર કરવા માટે આ રીતે એક નાની એવી પટ્ટી લેવાની છે અને તેને આ રીતે આપણે પાછળની તરફ સિલાઈ લગાડી દેવાની છે અને એ સિલાઈ સાથે આપણે જે નીચેની પટ્ટીઓ છે તેને પણ જોઈન્ટ કરી દેવાનું છે। તો આ રીતે આપણે બો તૈયાર છે। કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જય શ્રી કૃષ્ણ।